નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો રાણિયા દૂધ મંડળીના મુદ્દે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે। ધારાસભ્યએ જણાવ્યું કે રાણિયા દૂધ મંડળી સાથે સંકળાયેલા 400થી વધુ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર વહેલી તકે યોગ્ય નિર્ણય લે। નવા સિહોરા, જૂના સિહોરા, પીપળિયા અને રાયપુરા સહિતના ગામોમાં પશુપાલકોને અમુક સમકક્ષ દૂધનો ભાવ, બોનસ તેમજ પશુ દાણાની સુવિધા મળે તેવી ભલામણ તેમણે કરી છે। વધુમાં જો સમકક્ષ ભાવ આપવો શક્ય ન હોય તો પશુપાલકોને સીધા અમૂલમાં દૂધ ભરવાની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। અસરગ્રસ્ત પશુપાલકો માટે વચગાળાની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેમજ બરોડા ડેરી, અમૂલ અને પશુપાલકોના પ્રતિનિધિઓની સંયુક્ત બેઠક તાત્કાલિક બોલાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે સરકારને અપીલ કરી કે પશુપાલકોની રોજીરોટી અને આર્થિક હિતને ધ્યાનમાં રાખી આ મુદ્દે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે। પરમાર હિતેન્દ્રસિંહ મારું નામ છે અને આજ અમે અમારા લોકલાડીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર શ્રીના નિવાસ સ્થાને ગયા હતા તો એમને અમને આશ્વાસન આપ્યું છે કે અને એમને પત્ર લખ્યો છે અમારા પશુપાલકના મંત્રી જીતુ વાઘાણી સાહેબને અને એમને પૂરું આશ્વાસન આપ્યું છે કે જે પશુપાલકો સાથે કોઈ અન્યાય નહીં થાય અને જ્યાં સુધી બરોડા ડેરીમાં નીચેની મંડળીઓ સુધારશે ત્યાં સુધી તમારું રાણિયા દૂધ ઉત્પાદક મંડળીમાં તમે ત્યાં સુધી ના પોસાય ત્યાં સુધી તમે પોતાનું દૂધ ભરી શકશો અને જેવી રીતના બરોડા ડેરીની તમામ મંડળીઓ સુધી તો અમે સ્વૈચ્છિક બરોડા ડેરીમાં પોતાનું દૂધ ભરવા અમે માન્ય થઈ જઈએ। અમારા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના નિવાસ સ્થાને ગયા હતા અને ત્યાંથી અમને એક સારો મેસેજ અને એવું મળેલો છે પત્ર એમને અમારા કેતનભાઈ જીતુભાઈ વાઘાણી સાહેબને આજે પત્ર લખેલો છે અને અમે ત્યાં પછી અમે અમારા બરોડા જિલ્લાના જે એમડી બરોડા ડેરીના એમડી છે તેમને બી અમે મળ્યા હતા અને એમને બી અમે મળીને અમે બધા પશુપાલકોએ રજૂઆત કરી છે કે અમને જો અમૂલ ડેરી જેવો અમને ભાવ ફેર જો બરોડા ડેરી આપશે તો અમે ચોક્કસ અમે ત્યાં આગળ અમે બરોડા ડેરીની અંદર દૂધ ભરીશું। પણ જ્યાં સુધી અમારા પશુપાલકોને જ્યાં સુધી બરોડા ડેરી ભાવ નહીં આપે ત્યાં સુધી અમને ત્યાં અમારી રાણિયા અમૂલ ડેરીની અંદર દૂધ ભરવાની પરમિશન આપે એવી અમે આશા રાખીએ છીએ। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ, નમસ્કાર।